અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની તૈયારીઓ તડામાર ચાલી રહી છે, જેમાં આજે વાજતે ગાજતે જગન્નાથ મંદિરથી જળયાત્રા નીકળી। જળયાત્રાને ભગવાન જગન્નાથજીની રથયાત્રાની પ્રારંભિક વિધિ માનવામાં આવે છે। ગજરાજ, બળદગાડા, ભજન મંડળી પણ જળયાત્રામાં જોડાયા। સાધુ સંતો અને નગરજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। સાબરમતી નદીના કાંઠે ભૂદરના આરે પૂજન વિધિ કરવામાં આવી, જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા। સાબરમતી નદીમાંથી 108 કળશમાં જળ લાવવામાં આવ્યું। ષોડશોપચાર પૂજા વિધિથી ભવ્ય જળાભિષેક કરવામાં આવશે। મંદિરમાં ભગવાન જગન્નાથજીનો જળાભિષેક કરાશે અને જળાભિષેક બાદ મંદિરમાં જગન્નાથજીની મહાઆરતી કરવામાં આવશે। મહાઆરતી બાદ ભગવાન જગન્નાથ ગજવેશના દર્શન આપશે। મંદિરના ભંડારામાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। સાંજે ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી મામાના ઘરે જશે। 15 દિવસ સુધી ભગવાન જગન્નાથજી મામાના ઘરે રોકાશે। જલાભિષેકની અંદર અમદાવાદના ખૂબ નગરજનો આમાં જોડાતા હોય છે। ભગવાન જગન્નાથ જોડે આપણી આસ્થા અમદાવાદ શહેરની જોડાયેલી છે, ખૂબ જોડાયેલી છે, અને એ આસ્થાના કારણે આજે જલાભિષેકની અંદર ખૂબ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અને ત્યાંથી જલ લાવી અહીંયા ભગવાનની શુદ્ધિકરણ કરવામાં આવતું છે અને પછી બલભદ્ર અને સુભદ્રાજી ત્યારે એમના મોસાળમાં જતા હોય છે, એની તૈયારીના ભાગરૂપે આજે જલયાત્રાનો છે। 149મી ભગવાન જગન્નાથની રથયાત્રા આખા દેશભરની અંદર નીકળતી હોય છે। ગુજરાતમાં પણ આ 149મી યાત્રા નીકળશે। અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથના મંદિરથી એના પૂર્વે આજે જ્યારે જળયાત્રા છે, જળયાત્રાની અંદર અવિચલદાસજી મહારાજ, દિલીપદાસજી, માન્ય મેયરશ્રી, પૂર્વ ડેપ્યુટી સીએમ શ્રી નીતિનભાઈ, ખૂબ મહાનુભાવ સાધુ સંતો સાથે આજે જળાભિષેક થયો છે। પવિત્ર નદી સાબરમતીનું જળ લઈ અને ભગવાન જગન્નાથજીનો જળાભિષેક થશે। પૂજા અર્ચના કરી છે, પ્રાર્થના કરી છે। 16 તારીખે નીકળનારી આ યાત્રા સુખ સંપન્ન રીતે પરિપૂર્ણ થાય અને રાજ્યના 6.5 કરોડ જનતાનો ભગવાન જગન્નાથની રક્ષા કરે, આ દેશના તમામ જનતાનો ભગવાન રક્ષા કરે તેવી પૂજા અર્ચના કરી છે। અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય જળયાત્રા યોજાઈ। સાબરમતી નદીમાંથી 108 કળશમાં પવિત્ર જળ લાવવામાં આવ્યું। ભગવાન જગન્નાથજીનો આ જળથી ખાસ જ્યેષ્ઠાભિષેક કરવામાં આવશે। સુગંધિત દ્રવ્યો અને નદીના જળથી જળાભિષેક થશે। ભગવાન જગન્નાથજીની ષોડશોપચાર પૂજા વિધિ કરવામાં આવશે। જગન્નાથજી ભાઈ બલભદ્રજી અને સુભદ્રાજીની પૂજા વિધિ સંપન્ન થશે। ચોક્કસથી કહી શકાય કે જળયાત્રા મંદિર પ્રશાસન ખાતે પહોંચી છે અત્યારે, અને બસ હવે થોડીક જ ક્ષણોમાં અહીંયા તૈયારી થઈ ચૂકી છે અને ભગવાનનો જે જ્યેષ્ઠાભિષેક કરવામાં આવશે। મહત્વનું છે કે દ્રશ્યમાં પણ જોઈ શકાય છે હાલ કે ભગવાન જગન્નાથજીનો હવે ટૂંક જ સમયમાં જે જ્યેષ્ઠાભિષેક છે તે કરવામાં આવશે। ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રને અલગ અલગ પ્રકારના જે જળાભિષેક છે તે કરવામાં આવશે। 108 પવિત્ર કળશથી ભગવાનને પવિત્ર જે સ્થાન છે તે કરવામાં આવશે। સુગંધિત દ્રવ્યો અને અલગ અલગ નદીઓના જળથી આજે ભગવાનનો વિશેષ જળાભિષેક કરવામાં આવશે। ત્યારબાદ પવિત્ર સ્નાન કરી ભગવાનને નવા વસ્ત્રો અર્પણ કરાયા બાદ ભગવાન મોસાળ ખાતે 15 દિવસ માટે જશે। એટલે કે હવે જ્યારે જળયાત્રા સાબરમતી ભૂદરના આરે પહોંચી હતી અને ત્યાં ગંગા પૂજન કર્યા બાદ હવે જળયાત્રા પાછી મંદિર ખાતે પહોંચી છે અને હવે ટૂંક જ સમયમાં જે ભવ્ય જે વિધિ છે તે વિધિ યોજાશે, જેમાં શાસ્ત્રોક્ત વિધિથી જે મંત્રોચ્ચાર છે તે કરવામાં આવશે અને ત્યારબાદ ષોડશોપચાર પૂજા વિધિથી ભવ્ય જે જલાભિષેક છે તે કરવામાં આવશે અને ત્યાર પછી ભગવાન ગજવેશ ધારણ કરશે અને તમામ જે ભક્તો છે તે ભક્તોને દર્શન આપશે અને અહીંથી દર્શન આપ્યા બાદ સાંજે ભગવાન મોસાળમાં પ્રસ્થાન કરશે। એટલે કે હવે ટૂંક જ સમયમાં જે ભગવાનનો જે જળાભિષેક છે તેની શરૂઆત થશે અને
ખાસ કરીને અહીંયા તમામ જે તૈયારીઓ છે તે પૂર્ણ થઈ ચૂકી છે અને 108 કળશ સાથે જે જળયાત્રા છે તે નિજ મંદિર પરત ફરી છે. મહત્વનું છે કે ભગવાન જગન્નાથજીની ધામધૂમથી જળયાત્રા નીકળી હતી, જેમાં સૌ પહેલી વખત એવું બન્યું હશે કે 12 હાથી અને બાદમાં જય રણછોડના નાદ સાથે બળદગાડામાં મંદિર પ્રાંગણની બહાર નીકળી જે યાત્રા છે તે યાત્રાની શરૂઆત થઈ હતી અને હવે ગંગા પૂજન કર્યા બાદ હવે યાત્રા પરત ફરી છે. એટલે કે સાબરમતી નદીના ભૂદરના આરે શાસ્ત્રોક્ત વિધિથી ગંગા પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં સંતો અને મહાનુભાવો બોટ મારફતે નદીની વચ્ચે જઈને જે 108 કળશ છે તેમાં પવિત્ર જળ ભર્યું હતું સાબરમતીનું અને આ જળ વડે મંદિરમાં હવે ભગવાન જગન્નાથ, બેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રનો જે 16 વિધિ છે તે ભવ્ય જળાભિષેક સાથે કરવામાં આવશે અને ત્યારબાદ ભગવાન ગજવેજ સ્વરૂપ ધારણ કરશે. ત્યારબાદ સાંજે 4 વાગે ભગવાન વાજતે ગાજતે સરતપુર ખાતે આવેલા રણછોડરાયજી મંદિર પહોંચશે કે જ્યાં તેમનું મોસાળ છે ત્યાં તેમનું ભવ્ય જે સ્વાગત છે તે સ્વાગત કરવામાં આવશે અને આગામી 15 દિવસ સુધી ભગવાન મોસાળમાં જ રોકાશે અને ત્યાં ભક્તો તેમના દર્શન કરી શકશે. તે પ્રમાણેની જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા કરવામાં આવી છે અને હવે કહી શકાય કે થોડીક જ ક્ષણમાં તમામ જે મંદિરના જે મહંતો છે તે આવી પહોંચ્યા છે અને ટૂંક જ સમયમાં હવે જે વિધિ છે તે વિધિથી મંત્રોચ્ચારથી ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે. જી આપનો જાણકારી આપવા માટે.